સખી સખાના ભાવનું. સ્વામિનારાયણ હરે સંવત 1884ના ભાદરવાદી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પાગને વિશે ધોળા પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા અને કંઠને વિશે ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ દુકડ સરોદા લઈને પોતાની આગળ વિષ્ણુપદ ગાવતા હતા. તે સમયમાં શ્રીજી મહારાજ અંતર સન્મુખ દૃષ્ટિ કરીને વિરાજમાન હતા. પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા જે હું પ્રેમ લક્ષણા ભક્તિએ યુક્ત આ કીર્તનને વિશે હરિજનનું અંગ કહ્યું છે એવું તો ઝીણાભાઈનું અંગ છે તથા પર્વતભાઈ ને મૂળજી એના પણ એવા અંગ હતા. માટે અમે અંતર સન્મુખ દૃષ્ટિ કરીને વિચારતા હતા અને બીજા પણ સત્સંગમાં એવા અંગવાળા હશે અને જેને પ્રેમ લક્ષણા ભક્તિનું અંગ આવે તેને પંચ વિષયને વિશે પ્રીતિ ટળી જાય છે અને આત્મનિષ્ઠા રાખ્યા વિનાની જ રહે છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું નરસિંહ મહેતો તો સખી ભાવે શ્રીકૃષ્ણ ભગવાનને ભજતા ને કેટલાક નારદાદિક ભગવાનના ભક્ત છે તે તો દાસ ભાવે કરીને ભગવાનને ભજે છે. એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ જાણવી? પછી શ્રીજી મહારાજ બોલ્યા નરસિંહ મહેતો ગોપીઓ ને નારદ સનકાદિક એમની ભક્તિમાં બે પ્રકાર નથી, એ તો એક પ્રકાર જ છે અને એ દેહ તો પુરુષનો ને સ્ત્રીનો બે માયિક છે ને નાશવંત છે. અને ભજનનો કરનારો જે જીવાત્મા તે પુરુષ પણ નથી ને સ્ત્રી પણ નથી, એ તો સત્તા માત્ર ચૈતન્ય છે. તે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જેવી ભગવાનની મરજી હોય તેવો તેનો આકાર બંધાય છે અથવા એ ભક્તને જેવો સેવાનો અવકાશ આવે તેવો આકાર ધરીને ભગવાનની સેવા કરે છે. અને જે ભગવાનનો ભક્ત હોય તેને જેમ ભગવાનમાં પ્રીતિ હોય તેમજ જો ધન સ્ત્રી આદિક પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો એ ભગવાનનો દૃઢ ભક્ત કહેવાય નહીં. અને પરમેશ્વરનો ભક્ત થઈને ભક્તિ કરતા થકા જે પાપ કરે છે તે સત્સંગમાં જ કુવાસના બાંધે છે તે પાપ તો એને વજ્રલેપ થાય છે. અને કુસંગમાં જઈને પરસ્ત્રીનો સંગ કરે તે થકી પણ સત્સંગમાં ભગવાનના ભક્ત ઉપર કુદૃષ્ટિએ જોવાયું હોય તો તેનું વધુ પાપ છે. માટે જેને ભગવાનમાં દૃઢ પ્રીતિ કરવી હોય તેને તો કોઈ જાતનું પાપ પોતાની બુદ્ધિમાં રહેવા દેવું નહીં. શા માટે? જે સત્સંગી હરિજન છે તે તો જેવા પોતાના મા બેન કે દીકરી હોય તેવા છે. અને આ સંસારને વિશે અતિશય જે પાપી હોય તે પોતાના ગોત્રની સ્ત્રીઓને વિશે કુદૃષ્ટિ રાખે છે. માટે જે હરિજનને વિશે કુદૃષ્ટિ રાખે તે અતિશય પાપી છે ને તેનો કોઈ કાળે છૂટકો થાય નહીં. માટે જેને રસિક ભક્ત થવું હોય તેને આવી જાતનું પાપ તેનો ત્યાગ કરીને પછી રસિક ભક્ત થવું. અને સર્વે પાપમાંથી મોટું પાપ એ છે જે ભગવાનને ભગવાનના ભક્તને વિશે દોષ બુદ્ધિ થાય ને તે દોષ બુદ્ધિએ કરીને ભગવાનને ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાઈ જાય. માટે કોટી ગૌ હત્યા કરી હોય તથા મધ્યમાસનું ભક્ષણ કર્યું હોય તથા અસંખ્ય ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય તે એ પાપ થકી તો કોઈ કાળે છૂટકો થાય. પણ ભગવાન ને ભગવાનના ભક્તનો જે દ્રોહી તેનો તો કોઈ કાળે એ પાપ થકી છૂટકો ન થાય. અને તે પુરુષ હોય તો રાક્ષસ થઈ જાય ને સ્ત્રી હોય તો રાક્ષસી થઈ જાય. પછી તે કોઈ જન્મમાં અસુર મટીને ભગવાનનો ભક્ત થતો નથી. અને જેણે ભગવાનના ભક્તનો દ્રોહ આદર્યો હોય ને પરિપક્વ દ્રોહ બુદ્ધિ થઈ હોય તેની તો કોઈ યોગે કરીને દ્રોહ બુદ્ધિ ટળે નહીં. અને દ્રોહ કર્યાની સાધન દશામાં હોય ને એમ જાણે જે ભગવાનને ભગવાનના ભક્તોનો મેં દ્રોહ કર્યો એ મોટું પાપ કર્યું, માટે હું તો અતિશય નીચ છું અને ભગવાનને ભગવાનના ભક્ત તે તો બહુ મોટા છે. એવી રીતે જે ભગવાનનો ને ભગવાનના ભક્તોનો ગુણ લે અને પોતાને વિશે દોષ જુએ તો ગમે તેવા પાપ કર્યા હોય તો પણ તે નાશ પામે છે. અને ભગવાન પોતાના ભક્તના દ્રોહના કરનારા ઉપર જેવા કુરાજી થાય છે ને દુખાય છે તેવા કોઈ પાપે કરીને દુખાતા નથી. અને જ્યારે વૈકુંઠ લોકમાં જય વિજયે સનકાદિકનું અપમાન કર્યું ત્યારે ભગવાન તત્કાળ સનકાદિક પાસે આવ્યા ને સનકાદિક પ્રત્યે એમ બોલ્યા તમારા જેવા સાધુ છે તેનો જે દ્રોહ કરે તે તો મારા શત્રુ છે. માટે તમે જય વિજયને શાપ દીધો
એ બહુ સારું કર્યું. અને તમારા જેવા ભગવદીય બ્રાહ્મણ, તેનો તો જો મારો હાથ દ્રોહ કરે તો તે હાથને પણ હું કાપી નાખું, તો બીજાની શી વાત કહેવી. એવી રીતે વૈકુંઠનાથ ભગવાન સનકાદિક પ્રત્યે બોલ્યા ને જય વિજય હતા તે ભગવદીયના અપરાધરૂપી જે પાપ તેણે કરીને દૈત્ય થયા. એવી રીતે જેણે ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો છે તે સર્વે મોટી પદવીમાંથી પડી ગયા છે. તે શાસ્ત્રમાં વાત પ્રસિદ્ધ છે. માટે જેને પોતાનું રૂડું ઈચ્છવું તેણે ભગવાનના ભક્તનો દ્રોહ કરવો નહીં. ને જો જાણે અજાણે કંઈક દ્રોહ થઈ ગયો હોય તો પગે લાગી સ્તુતિ કરીને જેમ તે રાજી થાય તેમ કરવું. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 22મું વચનામૃત જે તે થયું. જીવનો ને દેહનો વ્યવહાર નોખો સમજવો ને એમ ન સમજે તો આ પ્રાપ્તિ ભારે થઈ છે તો પણ દુર્બળતા મનાય, ને ભગવાનની આજ્ઞાથી ગ્રહસ્થાશ્રમ કરે તો પણ નિર્બંધ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આપણે પોતાના સ્વરૂપને અક્ષર માનવું તે ન મનાય તો પણ સ્થૂળ દેહને પોતાનું માનવું નહીં. ને મહારાજનો મત તો ત્રણેય દેહને ન માનવા ને અક્ષર માનવું. એ તો જેમ બ્રાહ્મણને ઘેર જન્મ થયો તે બ્રાહ્મણ, તેમ આપણને ભગવાન મળ્યા તે અક્ષર માનવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કથા કરે, કીર્તન કરે, વાતું કરે, પણ આ દેહ હું નહીં એમ માને નહીં. માટે આઠે પોર ભજન કરવું છે. હું દેહ નથી ને દેહમાં રહ્યો એવો જે હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, ને મારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે. તે કેવા છે તો સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, ને સર્વ થકી પર છે. તે પ્રગટ આ મને મળ્યા તે છે. આ વાતમાં સાંખ્ય અને યોગ બે આવી રહ્યા. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, પ્રથમ સાધન દશામાં તો પૂરું જ્ઞાન ન થાય ત્યાં સુધી સુખ પણ ન આવે. તે ઉપર દ્રષ્ટાંત દીધું છે. જેમ થોડો વરસાદ થાય ને નદીમાં નવું જૂનું પાણી ભેળું થાય તે મૂળગું બગડે, પછી ઘણો વરસાદ થાય ત્યારે સર્વે નવું પાણી થાય, તેમ પરિપૂર્ણ જ્ઞાન થાય ત્યારે સુખ થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઐશ્વર્ય તો દૈત્યમાં પણ છે. પૃથ્વીનું ટીપણું વાળીને લઈ ગયો, માટે એમાં માલ ન માનવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ કહેવાય, વાણિયાનો દીકરો વાણિયો કહેવાય. તેમ આપણે પુરુષોત્તમની ઉપાસનાનો દેહ બંધાણો તે અક્ષરરૂપ થયા છીએ. માટે પોતાનું સ્વરૂપ અક્ષર માનવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, બીજા કોઈને કલ્યાણ કરતાં આવડ્યું નથી. નાળ કરતાં ગળું કર્યું છે, ને બીજા અવતારે એક બે જીવના કલ્યાણ કર્યા છે, ને સત્સંગી ડોશીએ લાખો જીવના કલ્યાણ કર્યા છે. ભગવાનની મૂર્તિ, ભગવાનનું ધામ, ભગવાનના પાર્ષદ ને જીવ એ ચાર અવિનાશી વસ્તુ છે, ને બીજું બધું નાશવંત છે. તેમાં જીવ છે તે બદ્ધ છે. જેમ કોઈકને બેડીમાં નાખ્યો હોય તે નીકળાય જ નહીં, તેમ જીવને પ્રકૃતિરૂપ સ્ત્રી ને સ્ત્રીને પુરુષ એમ પરસ્પર બેડી છે. તે કોઈ ઉપાયથી તૂટે તેવી નથી. તે તો જ્ઞાનથી તૂટે છે, પણ દેહે કરીને ત્યાગ કરેથી તૂટતી નથી. તે ઉપર પાવૈયાનું તથા બળદનું દ્રષ્ટાંત દીધું છે. એને દેહે કરીને ત્યાગ છે, પણ વાસના ટળતી નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વાસુદેવ હરેનો શબ્દ હર કોઈ બોલે તેથી તરત ઊભું થવાય છે. એમ મોટા કોઈ ક્રિયા સારું બોલાવે તેમાં ન ઉઠાય એ ખોટ કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વળી રુચિનું વચનામૃત વંચાવીને કહે છે, આ તો ખપવાળાને કહ્યું છે, અને જેને ખપ નથી તે તો લાગ આવે જોઈ લે ને સ્વાદ કરી લે. એને તો એમ જ ભજન થાય છે, ક્યારે લાગ આવે. એવાને તો મહારાજે વચનામૃતમાં લબાડ જેવો ને કૂતરા જેવો કહ્યો છે. હિત હોય તેને આ વાત સારી લાગે, નીકર મરને લાખું વાતું કરીએ પણ એમ ન મનાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ધર્મશાળાનો તાલ, લાકડા ને પાણામાં કાંઈ માલ નથી. એ બધું કહીએ છીએ તો નિંદ્યા જેવું કહેવાય છે,
પણ આવી વાતો વિના પરભાવને નહીં પમાય. તે શુકજીને દેખીને ગોપીઓએ વસ્ત્ર ન પહેર્યા ને વ્યાસજીને દેખીને પહેર્યા. કાજે ઓને સ્ત્રી પુરુષનો ભાવ નહીં, માટે સ્થૂળ સૂક્ષ્મને કારણ એ ત્રણથી તો વારંવાર નોખું જ પડવું, અને એને ભાવનાએ કરીને મૂક્યા ત્યારે પ્રકૃતિ પર્યંત આવી ગયું ને તે પર ગુણાતીત એવું સ્વરૂપ થયું, માટે તે વગર કોઈ કાળે છૂટકો નથી. ત્યજ ધર્મ અધર્મમ ચ ઉભે સત્યા નૃતે ત્યજ, ઉભે સત્યા નૃતે ત્યક્ત્વા એન ત્યજસી તત્યજ. તે કહ્યું છે જે અસદવાસનાનો ત્યાગ કર ને સદવાસનાનો પણ ત્યાગ કર, તે કર્યું થાય. એ કહ્યું તે પ્રમાણે કરવું.